ગણિતમાં આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવાની છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. તો આપ સૌ ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના ખાલી જગ્યા છે. તમને ઓપ્શન ખાલી જગ્યા માટે આપ્યા છે -1, 0 કે 1. જુલાઈ 2022માં પૂછાયેલો આ પ્રશ્ન છે. ધ્યાન આપજો. સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ. સૂર્ય કઈ દિશામાં આથમે? તો આપણે સંભાવનામાં નિયમ છે, જે ઘટના ચોક્કસ બનતી હોય એની સંભાવના કેટલી, અને જે શક્ય ના હોય એની સંભાવના કેટલી? 0. ઓકે. તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે, સાચું છે કે ખોટું છે? તો જે ઘટના સત્ય હોય તેની સંભાવના કેટલી? 1. એનો જવાબ આવશે 1. સમજ પડી? જે ઘટના સત્ય હોય તેની સંભાવના કેટલી લેવામાં આવે છે? 1. અને જે અશક્ય ઘટના છે તેની સંભાવના 0. તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે, સાચું છે, એટલે સંભાવના 1. ચાલો બીજો પ્રશ્ન છે, ઘટના E અને વત્તા ઘટના E નહીં બરાબર ખાલી જગ્યા. હવે એના માટે ઓપ્શન છે 0, 1, -1. આ જુલાઈ 2023માં પૂછાયેલો ઓબ્જેક્ટિવ છે. ઘટના E વત્તા ઘટના E નહીં, એટલે આ બંને ઘટનાઓ એકબીજાની કેવી ઘટનાઓ છે? પૂરક ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? તો પૂરક ઘટનાઓનો સરવાળો હંમેશા કેટલો હોય મિત્ર? 1. કેટલો હોય? 1. એટલે આનો જવાબ કેટલો આવશે? 1. આ બીજું કઈ છે નહીં, આપણે જે સૂત્ર શીખી ગયા છે P of A બરાબર 1. એટલે કોઈ પણ ઘટના બનશે, ઘટના નહીં બને, બેનો સરવાળો હંમેશા કેટલો આવે? 1. તો આના ઉપરથી એક બીજો પણ પ્રશ્ન બને, કોઈ પણ ઘટનાની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો? 1. સમજ પડી? ચાલો ત્રીજો પ્રશ્ન છે, ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. ઓપ્શન આપ્યા છે 0, 1, 2. આ પ્રશ્ન માર્ચ 2023માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. ચોક્કસ ઘટનાની સંભાવના હમણાં જ બોલ્યો આગળ, કેટલી આવશે? જવાબ 1. તો આની સાથે બીજું યાદ રાખો, જે ઘટના ચોક્કસ ના હોય તેની સંભાવના કેટલી? 0. ઓકે. ઉપર સ્ટોપ કરી દો વિડીયો. ચોથો પ્રશ્ન જોઈએ. એક સિક્કાને 3 વખત ઉછાળતા કુલ શક્ય પરિણામો બરાબર ખાલી જગ્યા છે 4, 6 કે 8. માર્ચ 2024માં પૂછાયેલો છે. એક સિક્કાને 3 વખત ઉછાળીએ તો કેટલા પરિણામ શક્ય છે? 6. બીજું કોઈ પરિણામ ખબર હોવી જોઈએ પહેલા તો, કે H
H H H T T T T. હવે એક સિક્કાને બે વાર ઉછાળો તો કયા પરિણામ હતા? H H H T T H T T H H H T T H T T. આ રીતે આપણે પરિણામ લખતા શીખી ગયા છે. તો કેટલા પરિણામ થયા? 6 પરિણામ. તમારો જવાબ યોગ્ય નથી. સાચો જવાબ છે 8. એક સિક્કાને 3 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે? 8. કયા કયા મળે? લખતા આવડી ગયું ને? આ જે મેં લખ્યું છે ને એ એક સિક્કાને કેટલી વાર ઉછાળવાનું? 2 વાર. તો કેટલા પરિણામ થાય? 4. રાજા રાજા, રાજા રાણી, રાણી રાજા, રાણી રાણી. છાપો છાપો, છાપો કાંટો, કાંટો છાપો, કાંટો કાંટો. ઓકે, તો ભૂલ ન થાય. 2 વાર ઉછાળો તો 4 પરિણામ, પણ 3 વાર ઉછાળો તો 8. ચલો આગળ. 5મો પ્રશ્ન છે. P of A બરાબર 0.62. તો P of A બાર કેટલા? અથવા પ્રશ્નાર્થ જૂન 2024 પૂછાયેલો છે. આ પ્રશ્ન જૂન 2024 પૂછાયેલો છે. આપણે એક સૂત્ર શીખી ગયા છે. P of A બાર બરાબર કેટલા? P of A કેટલા? 0. P of A બાર શોધવાના છે બરાબર 1. આ બાજુ જશે P of A બાર બરાબર 1 ઓછા 0.62. બાદબાકી કરો. હવે એની બાદબાકી શીખવાડો. 1.00 0.62. 0 માંથી 2 જાય, 0 માંથી 6 જાય, પણ એક કઈ 0 કરીશું તો અહીંયા 10. હવે અહીંયા 10 કરીશું. જો 10 માંથી 2 જાય તો 9 માંથી 6 જાય તો ત્યાં તો મારો આન્સર આવશે 0.38. એક સિક્કાને 3 વાર ઉછાળીએ પરિણામ 8. અને જ્યારે એક સંભાવના આપી હોય એની પૂરક સંભાવના શોધો. આ જે રકમ આવી છે એને તમારે 1 માંથી બાદ કરી દેવાની. ડાયરેક્ટ જવાબ આપવો હોય તો અને જેટલા ડિજિટ હોય એટલા ડિજિટ પાછળ 0 લઈ લેવાનું. બાદબાકી કરવાની છે. જવાબ લાવશે. 6થો પ્રશ્ન છે. કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે. પ્રશ્ન કીધું છે. પ્રશ્ન નહીં, ચાલો હોઈ શકે એવું કહે છે. સાચું કે ખોટું? આ પ્રશ્ન જૂન 2024 પૂછાયેલો છે. સંભાવના કેટલી હોઈ શકે? પહેલા એ વિચારો. સંભાવના 0 હોઈ શકે, સંભાવના 1 હોઈ શકે, સંભાવના આ બેની વચ્ચેની હોઈ શકે, પણ માઇનસ ક્યારેય હોઈ શકે નહીં. સંભાવના કેટલી હોઈ શકે? 0, 1 હોઈ શકે. 0 ને 1 ની વચ્ચે ગમે તે હોઈ શકે, પણ માઇનસ ક્યારે હોય? એ વિધાન કેવું છે? ખોટું. જવાબ આપવાનો કે ક્યારે હોઈ શકે નહીં. હવે 7મો પ્રશ્ન છે. 7મો પ્રશ્ન છે. આપેલ અવલોકન 2, 6,
5 0 3 1 3 2 3 નો બહુલક ખાલી જગ્યા છે 2 3 કે 4 બહુ જ ઇમ્પોર્ટન્ટ જુઓ માર્ચ 2025 માં જ પૂછાયેલો છે ગત વર્ષનું જે પેપર ગયું બોર્ડની પરીક્ષાનું એમાં પૂછાયેલો છે બહુલક કોને કહેવાય બહુ એટલે વધારે એટલે લક એટલે નસીબ જેનું વધારે નસીબ હોય જે વારે ઘડીએ પુનરાવર્તન પામતો હોય એને બહુલક કહેવાય તો સૌથી વધુ વખત કોણ આવે છે 3 તો આપણું બહુલક કોણ છે 3